તો આજથી જે છે મેન્ટલ હેલ્થ નર્સિંગ સ્ટાર્ટ થશે. બટ જે ન્યૂ બુક છે એનજીએન વાળી એની અંદર આ ટોપિક નતો જોયો મેં. બીજી એક બુકની અંદર ટોપિક છે, તો એટલા માટે પહેલા જસ્ટ ફાઉન્ડેશન જે છે બેઝિક એકવાર સમજી લઈએ મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર. સો સાયકિયાટ્રિક ની અંદર કયું ફાઉન્ડેશન્સ હોય છે. પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે આ ચેપ્ટરનો કેર ગિવિંગ એન્ડ કોપિંગ પ્લસ મેન્ટલ હેલ્થ નર્સિંગ જે છે એનો 6 to 12% જેટલો વેટેજ હોય છે. સો એના અકોર્ડિંગલી જે છે એમાંથી ક્વેશ્ચન કોઈ વાર પૂછી લેતા હોય છે. ફર્સ્ટ જે છે એમાં નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ principles. Genuineness, respect and empathetic understanding are characteristics important to the development of therapeutic nurse client relationship. જેવી નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ છે. નાઉ મેન્ટલ હેલ્થ નર્સિંગ છે એટલે એવા પેશન્ટ્સ હશે કે જે લોકોની સાયકોલોજીકલ એ લોકોનામાં પ્રોબ્લેમ્સ હશે. તો એમની જે સિચ્યુએશન જે છે એમને અન્ડરસ્ટેન્ડ કરી એમ્પેથેટિક રિસ્પેક્ટફુલ એન્ડ જેન્યુઅન બિહેવિયર જે છે એ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. The client should be cared for in a holistic manner. The nurse consider client's cultural and spiritual beliefs and values in assessing client's response to the nurse client relationship and his or her adaptation to stressors. નર્સ જે છે એમને કન્સિડર કરવું પડે ક્લાયન્ટ જે છે એમના જે બી કલ્ચર છે, સ્પિરિચ્યુઅલ બિલીફ્સ છે, વેલ્યુઝ જે છે એ અસેસ કરવાના ફર્સ્ટલી કે ક્લાયન્ટ જે છે એ દો એ લોકો મેન્ટલ હેલ્થ એ લોકોનામાં પ્રોબ્લેમ છે, બટ એ લોકો કયા કલ્ચરથી બિલોંગ કરે છે, એ લોકોની કયા વેલ્યુઝ જે છે ફોલો કરે છે, સ્પિરિચ્યુઅલ બિલીફ્સ કયા કયા છે એ અકોર્ડિંગ જે છે અસેસમેન્ટ કરી અને નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જે છે એ એસ્ટાબ્લિશ કરવાની. Appropriate limits and boundaries define and facilitate a therapeutic nurse-client relationship. જે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ છે એની અંદર એપ્રોપ્રિએટ બાઉન્ડ્રીઝ પણ હોવી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રિસ્પેક્ટફુલી એમ્પેથેટિક બિહેવિયર તો રાખીએ છીએ, બટ જે કનેક્શન જે છે બને છે તેની અંદર લિમિટ્સ જે છે એ સેટ કરવી ઇમ્પોર્ટન્ટ છે, બાઉન્ડ્રીઝ જે છે એ ડિફાઇન કરવી ઇમ્પોર્ટન્ટ હોય છે. Honest and open communication is important for the development of trust and underpinning of therapeutic nurse client relationship. મેઇન પોઈન્ટ જે છે યાદ રાખજો કે ઓપન કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. એટલે whenever you are communicating with client with mental health problem, you have to ask open-ended question. Never ask question which have short answers like yes or no માં આન્સર્સ હોય એવા કોઈ ક્વેશ્ચન્સ નહીં પૂછવાના, ઓર વન ની અંદર કોઈ આન્સર આવે એવા ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછો તો ક્લાયન્ટ જે છે એ ડિસ્ક્રાઇબ કરી શકે એમની સિચ્યુએશન જે છે કાં તો એક્સપ્લેન કરી શકે. એટલે કમ્યુનિકેશન જે છે ઓપન હોવું એન્ડ ઓનેસ્ટ હોવું ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન્સ જે છે ઓપન એન્ડેડ હોવા જોઈએ. જે થેરાપ્યુટિક કમ્યુનિકેશન જે છે એની ટેકનિક્સ જે છે એ યુઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે. The nurse uses therapeutic communication techniques to encourage client to express thoughts and feelings as they address identify problem areas. થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ હોય છે જે આગળ ચેપ્ટરની અંદર જ આવશે કે ટેકનિક્સ જે છે એનો યુઝ કરીને ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરવાના કે એમની જે ફિલિંગ્સ જે છે એને એક્સપ્રેસ કરી શકે, એમના થોટ્સને એક્સપ્રેસ કરી શકે, કે જેનાથી આપણે ઇઝીલી પ્રોબ્લેમ વાળો એરિયા જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. નર્સ રિસ્પેક્ટ્સ ક્લાયન્ટ્સ confidentiality and limits discussion of client to the interprofessional healthcare team. ક્લાયન્ટ જે છે સો એમની કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન રાખવી ઇમ્પોર્ટન્ટ છે. તો એઝ અ નર્સ આપણે જે રિસ્પેક્ટફુલી કોન્ફિડેન્શિયલી પ્રાઇવસી જે છે એ મેન્ટેન રાખીએ છીએ. એન્ડ જે પણ ઇન્ફોર્મેશન જે છે એનું ડિસ્કશન બી લિમિટેડ ઇન્ફોર્મેશનનું ડિસ્કશન થવું જોઈએ. ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમ જે છે એની અંદર જે ક્લાયન્ટની અંદર ઇન્વોલ્વ છે એ જે ટીમ જે છે એની અંદર જ ઇન્ફોર્મેશન જે છે ખાલી પાસ આઉટ થવી જોઈએ. અને ઇન્ફોર્મેશન જે છે એનું ડિસ્કશન બીજી કોઈ જગ્યાએ ના થાય એનું ધ્યાન રાખવું બી ઇમ્પોર્ટન્ટ છે. The goal of nurse client relationship is to assist the client to develop problem solving abilities and coping mechanism. જે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જે છે એનો મેઇન ગોલ એ હોય છે કે ક્લાયન્ટ જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાના, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ જે છે એ ડેવલપ કરવા માટે એન્ડ કોપિંગ મિકેનિઝમ જે છે
એની અંદર યુઝફુલ થઈ શકીએ આપણે, એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરીએ એના માટે આપણે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જે છે એ ડેવલપ કરીએ છીએ. Nurse needs to consider the cultural, religious, and spiritual practices of client, whether these practices may give the client hope, comfort, and support while healing. નર્સ જે છે, સો એઝ અ નર્સ તમારે ક્લાયન્ટ જે છે એમનું જે બી કલ્ચર ફોલો કરતા હોય, બિકોઝ આપણે આગળ જે છે કેટલીક કમ્યુનિટીઝ જે છે એના અલગ અલગ કલ્ચર્સ હોય છે, રિલિજન્સ જો કે એના પણ અલગ અલગ વેલ્યુઝ એના નોર્મ્સ હોય છે, એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જે છે બધા કલ્ચર્સની અંદર અલગ અલગ રીતે પરફોર્મ કરતા હોય છે. તો ક્લાયન્ટ જે છે એમની જેટલા બી સ્પિરિચ્યુઅલ કલ્ચરલ રિલિજિયસ પ્રેક્ટિસીસ જે છે એ આપણને ખબર હશે તો ઇઝીલી આપણે જે છે કમ્યુનિકેટ કરી શકીશું ક્લાયન્ટ જે છે એમની સાથે, એન્ડ ક્લાયન્ટ જે છે એને બી એક હોપ, કમ્ફર્ટ અને સપોર્ટ જે છે મળશે. સો એટલા માટે નર્સ જે છે એમણે કલ્ચરલ, રિલિજિયસ એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જે છે એને કન્સિડર કરવી ઇમ્પોર્ટન્ટ છે. નાઉ નેક્સ્ટ જે છે ફેઝિસ છે કે કયા કયા ફેઝિસ હોય છે થેરાપ્યુટિક નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ. ફર્સ્ટ જે છે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જે છે એના પ્રિન્સિપલ્સ જોયા કે રિસ્પેક્ટફુલ, જેન્યુઅનનેસ એન્ડ એમ્પેથેટિક બિહેવિયર હોવું જોઈએ કે જેનાથી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો ક્લાયન્ટ જે છે એમને. તેના આફ્ટર જે છે તમારું બિહેવિયર જે છે તો એ ક્લાયન્ટના કલ્ચર જે છે એ ચેક કરી લો, કયું કલ્ચર એ લોકો ફોલો કરે છે, સ્પિરિચ્યુઅલ બિલીવ્સ કયા કયા છે એમના, વેલ્યુઝ કયા કયા છે, અસેસ કરીને તમે ઇઝીલી નર્સ પેશન્ટ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકો છો. રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરો પણ એની અંદર જે છે એક લિમિટ જે છે સેટ કરવી ઇમ્પોર્ટન્ટ છે, એટલે લિમિટ સેટ કરવી ઓર બાઉન્ડ્રી જે છે ડિફાઇન કરવી ઇમ્પોર્ટન્ટ છે. સો આ જે છે પ્રિન્સિપલ્સ ની અંદર બીજું કવર કર્યું. નાઉ નેક્સ્ટ જે છે ફેઝિસ છે કે કયા કયા ફેઝિસ ની અંદર ક્લાયન્ટ એન્ડ નર્સ જે છે બંને વચ્ચે રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ થાય છે. ફર્સ્ટ જે છે પ્રી ઇન્ટરેક્શન ફેઝ. Begin before the nurse first contact with the client. Nurse's task is to focus on his or her own preconceived ideas, stereotypes, biases, and values that may impinge on nurse-client relationship. નર્સ જે છે જે પ્રી ઇન્ટરેક્શન ફેઝ જે છે એના નેમ પરથી જ ખબર પડી જાય કે જ્યારે નર્સ એન્ડ ક્લાયન્ટની ઇન્ટરેક્શન થાય એના પહેલાનો જે ફેઝ જે છે એ ફેઝની અંદર નર્સિસ જે છે એ લોકો જે છે એ ફોકસ કરે છે એમના બિહેવિયર પર કે પ્રીકન્સીવ આઈડિયાઝ કયા કયા છે, સ્ટીરિયોટાઇપ્સ પ્રેઝન્ટ છે કે નહીં, બાયસીસ હોય એ જે છે એ અસેસ કરી લે, વેલ્યુઝ જે છે એ કઈ કઈ ફોલો થાય છે એ જે ચેક કરી લે. દેન આફ્ટર જે છે સેકન્ડ ફેઝ આવશે ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝ. પ્રી ઇન્ટરેક્શન ફેઝની અંદર ઇન્ટરેક્શન થતા પહેલાનો જે ટાઈમ હોય છે એ આવશે. દેન આફ્ટર ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝની અંદર જે ક્લાયન્ટ એન્ડ નર્સ જે છે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરશે, ઇન્ટ્રોડક્શન જે છે એકબીજાનું આપશે. સો જે એક્સેપ્ટન્સ, રેપોર્ટ, ટ્રસ્ટ એન્ડ બાઉન્ડ્રીઝ જે છે એ ઓરિએન્ટેશન ફેઝની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. જે બી ક્લાયન્ટ જે છે તો એને જેવું છે એવું એક્સેપ્ટ કરવાનું, એક્સેપ્ટન્સની અંદર આવશે, રેપોર્ટ મેન્ટેન કરવાનું, ટ્રસ્ટ જે છે બિલ્ડ કરવાનું ટ્રાય કરવામાં આવે. જે ઓરિએન્ટેશન ફેઝ જે છે એમાં એન્ડ બાઉન્ડ્રીઝ જે છે એ પણ સેટ કરી દેવામાં આવે. Expectations and the time frame of a relationship are identify, establishing a contract. જે પણ એક્સપેક્ટેશન્સ છે એટલે કે જ્યારે ઓરિએન્ટેશન ફેઝ હોય, ઇન્ટ્રોડક્ટરી ફેઝ હોય એ જ ફેઝની અંદર જે છે રિલેશનશિપ જે છે એનું ફ્રેમવર્ક આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવે કે થેરાપ્યુટિક રિલેશનશિપ છે. પેશન્ટ જે છે આપણી પાસે આવે છે, આપણે જે છે એકબીજાની ઇન્ટ્રોડક્શન લઈએ છીએ, ઓરિએન્ટેશન જે છે થાય છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કર્યા પછી જ્યારે બી એમનું કોર્સ ઓફ ટ્રીટમેન્ટ ફિનિશ થાય પછી પેશન્ટ જે છે એ ડિસ્ચાર્જ થશે. એટલે જે પણ રિલેશનશિપ જે છે એનું ફ્રેમવર્ક એક બિલ્ડ કરેલું હોય, ફોર એક્ઝામ્પલ કે કોન્ટ્રાક્ટ હોય છે, ઓકે આટલા ટાઈમનો કોન્ટ્રાક્ટ છે, આટલા ટાઈમ પછી કોન્ટ્રાક્ટ ફિનિશ થઈ જાય, એના પછી કોઈ પાર્ટી એ પાર્ટી બી ની વચ્ચે કોઈ કમ્યુનિકેશન કેવું એટલું ખાસ થતું નથી. તો જે એક્સપેક્ટેશન્સ અને ટાઈમ ફ્રેમ હોય છે એ ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવે. જે પણ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે તો જે ક્લાયન્ટ સેન્ટર ગોલ્સ જે છે એ ડિફાઇન કરી દેવામાં આવે. પેશન્ટ જે છે ઓર ક્લાયન્ટ જે છે એ એનો જે પ્રોબ્લેમ સાથે થયો છે તો એનો જે પ્રોબ્લેમ જે છે સોલ્વ કરવાનો એ મેઇન ગોલ હશે. તો ક્લાયન્ટ સેન્ટર ગોલ્સ જે છે એ ડિફાઇન કરવામાં આવે. And termination and separation of relationships are discussed in anticipation of time limited nature of relationship.
થેરાપેટિક રિલેશનશિપ છે. સો જેવું ક્લાયન્ટ જે છે એ રિકવર થઈ જશે એવું રિલેશનશિપ જે છે એ ત્યાં ટર્મિનેટ થઈ જશે. તો જે પણ ટર્મિનેશન એન્ડ સેપરેશન જે છે એનું રિલેશનશિપનું ડિસ્કશન કરવું ઇમ્પોર્ટન્ટ છે કે આટલા ટાઈમ માટે હું તમારી સાથે છું, આટલા ટાઈમ માટે આઈ એમ ગોઈંગ ટુ પ્રોવાઈડ યુ કેર, એન્ડ દેન આફ્ટર જે છે એ સેપરેશન જે છે થશે. તો એ જે છે પહેલેથી ઓલરેડી ઓરિએન્ટેશન ફેઝની અંદર જ ડિસ્કસ કરી દેવામાં આવે. વર્કિંગ ફેઝ જે છે એની અંદર એક્સપ્લોરિંગ જે છે થશે, focusing on and evaluating the client's concerns and problems occur, and attitude of acceptance and active listening asks the client to express thoughts and feelings. જે વર્કિંગ ફેઝ જે છે એની અંદર જે ક્લાયન્ટ જે છે એના થોટ્સ જે છે એનું એક્સપ્લોરેશન જે છે એ થશે, પ્લસ ફોકસ જે છે જનરલી ક્લાયન્ટના એટીટ્યુડ બિહેવિયર જે છે એના પર હોય છે, એન્ડ ઇવેલ્યુએશન કરવામાં આવે ક્લાયન્ટના કન્સર્ન્સ કયા કયા છે, પ્રોબ્લેમ્સ કયા કયા છે એને ઇવેલ્યુએટ કરી અને પછી એના અકોર્ડિંગ પ્લાન જે છે પ્રિપેર કરીને કેર પ્રોવાઈડ કરવામાં આવે. Encouraging independence in the client facilitates recovery and leads to readiness for termination. Now જે બી ક્લાયન્ટ જે છે વર્કિંગ ફેઝની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે એમના કન્સર્ન્સ કયા કયા છે, પ્રોબ્લેમ્સ કયા કયા છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તેના આફ્ટર જે છે ક્લાયન્ટને આપણે એન્કરેજ કરીએ છીએ કે એ ઇન્ડિપેન્ડન્ટલી એમની જેટલી બી ડેલી લિવિંગની એક્ટિવિટીઝ જે છે એ કરે. તો જેટલું વધારે ઇન્ડિપેન્ડન્ટ થશે ક્લાયન્ટ એટલું જલ્દી જે છે એ રિકવરી થશે, એન્ડ એટલું જલ્દી જે છે ટર્મિનેશન થઈ જશે, એટલે એટલું જલ્દી ટ્રીટમેન્ટ જે છે ફિનિશ થઈ જાય. લાસ્ટ જે છે સ્ટેજ ફેઝ જે છે ટર્મિનેશન ઓર સેપરેશન. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ટર્મિનેશન એન્ડ સેપરેશન ઓન ઇનિશિયલ કોન્ટેક્ટ. એટલે જ આપણે ઓરિએન્ટેશન ફેઝ જે છે એની અંદર જ ઓલરેડી જે છે ટાઈમ ફ્રેમ ડિસાઇડ કરી એન્ડ એમને કહી દઈએ છીએ કે ઓકે આટલી ફિનિશ થઈ, રિકવરી થઈ ગયું ઓર ટ્રીટમેન્ટ ફિનિશ થઈ ગયું. દેન આફ્ટર જે છે ટર્મિનેશન આવશે, એટલે કે તમે જે છે અહીંયાથી ડિસ્ચાર્જ થશો. તો એ ટર્મિનેશન એન્ડ સેપરેશન જે છે ઓલરેડી ઇનિશિયલ કોન્ટેક્ટની અંદર એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરી દેવાના. ઇવેલ્યુએટ પ્રોગ્રેસ એન્ડ અચીવમેન્ટ ઓફ ગોલ્સ. જે ક્લાયન્ટ સેન્ટર ગોલ્સ જે છે સેટ કર્યા હતા એને ઇવેલ્યુએટ કરવાના, એન્ડ ક્લાયન્ટની પ્રોગ્રેસ જે છે એ પણ ચેક કરો. આઈડેન્ટિફાય રિસ્પોન્સીસ related to termination and separation such as anger, distancing from the relationship, return of symptoms and dependency. જે રિસ્પોન્સીસ જે છે ટર્મિનેશનના રિલેટેડ એ પણ આઈડેન્ટિફાઈ કરવા ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક વાર ક્લાયન્ટ જે છે જેવું ટર્મિનેશન આવશે એટલે એ ટાઈમની અંદર એંગર જે છે જોવા મળે ક્લાયન્ટની અંદર, રિલેશનશિપ જે છે એનાથી ડિસ્ટન્સ સ્ટાર્ટ થઈ જશે, ડિસ્ટન્ટ રહેવાનું સ્ટાર્ટ કરી દેશે, ઓર મે બી સિમ્ટમ્સ જે છે રિટર્ન બી થઈ જાય કે જે થેરાપેટિક રિલેશનશિપ બિલ્ડ કરી છે નવ ક્લાયન્ટ જે છે એમને એવું લાગે છે કે હું અહીંયાથી ઘરે જઈશ તો પછી જે રિલેશનશિપ બનાવી છે એમાં પ્રોબ્લેમ થશે. તો એના લીધે એ લોકોની અંદર જે સિમ્ટમ્સ હતા જ્યારે આવ્યા ત્યારે એ સિમ્ટમ્સ જે છે ફરી પાછા જોવા મળશે, ઓર ડિપેન્ડન્સી જે છે એ પણ જોવા મળે કે નર્સ જે છે એના પર ટોટલી ડિપેન્ડન્ટ થઈ જશે ક્લાયન્ટ. એન્કરેજ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ફિલિંગ્સ અબાઉટ ટર્મિનેશન. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે ટર્મિનેશન રિગાર્ડિંગ એમની કઈ કઈ ફિલિંગ્સ છે. આઈડેન્ટિફાઈ ધ ક્લાયન્ટ સ્ટ્રેન્થ્સ એન્ડ એન્ટિસિપેટેડ નીડ્સ ફોર ફોલો અપ કેર. જે પણ ક્લાયન્ટ જે છે એમની સ્ટ્રેન્થ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાની, એન્ડ ફોલો અપ કેર જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ આઈડેન્ટિફાઈ કરો. રેફર ધ ક્લાયન્ટ ટુ કમ્યુનિટી રિસોર્સિસ એન્ડ અધર સપોર્ટ સિસ્ટમ્સ. ટર્મિનેશન ફેઝની અંદર આપણે ક્લાયન્ટ જે છે એમને રિફર કરી શકીએ જે સપોર્ટ સિસ્ટમ જે છે એને, ઓર કમ્યુનિટી રિસોર્સિસ જે છે એમના કોન્ટેક્ટ જે છે એ કરી શકીએ કે જેનાથી ઇઝીલી એ લોકો ટર્મિનેશન ફેઝમાંથી નીકળી શકે છે. ફેઝિસ જે છે થેરાપેટિક નર્સ ક્લાયન્ટ રિલેશનશિપની અંદર. ફર્સ્ટ જે છે પ્રી ઇન્ટરેક્શન ફેઝ, એટલે કે જ્યારે ફર્સ્ટ કોન્ટેક્ટમાં આવે છે નર્સ ક્લાયન્ટના એના પહેલાનો જે ફેઝ જે છે એ આવશે. સેકન્ડ જે છે ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝ, એટલે ક્લાયન્ટના કોન્ટેક્ટમાં આવશે, રેપો મેન્ટેન કરશે, ટ્રસ્ટ બિલ્ડ કરવાનો ટ્રાય કરવામાં આવશે, બાઉન્ડ્રીઝ જે છે એ પણ એસ્ટાબ્લિશ થશે, એન્ડ ટર્મિનેશન આખું જે પણ રિલેશનશિપ જે છે એનું ફ્રેમવર્ક જે છે એક આખું બનાવી દેવામાં આવે છે. એન્ડ જે ટર્મિનેશન જે છે એના રિગાર્ડિંગ બી ડિસ્કશન ઓરિએન્ટેશન ફેઝની અંદર થશે. વર્કિંગ ફેઝ છે. વર્કિંગ ફેઝ જે છે એનો મેઇન ફોકસ હશે કે જે પણ ક્લાયન્ટ જે છે એમના ફિલિંગ્સ છે, એમના પ્રોબ્લેમ છે, કન્સર્ન્સ જે છે એને એક્સપ્લોર કરવાના, ઇવેલ્યુએટ કરવાના, એના રિગાર્ડિંગ જે બી પ્રોબ્લેમ જે છે સોલ્વ કરવાના,
એન્ડ નેક્સ્ટ લાસ્ટ જે છે સ્ટેજ આવશે ટર્મિનેશન એન્ડ સેપરેશન. ટર્મિનેશન એન્ડ સેપરેશન જે છે ઓલરેડી ક્લાયન્ટને આપણે ઓરિએન્ટેશન ફેઝથી પ્રિપેર કરીએ છીએ કે ડિસ્કશન કરીને ટર્મિનેશન ફેઝ જે છે આવી શકે છે. તો ઓલરેડી જે છે ક્લાયન્ટને પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું હોય. એન્ડ મે બી ક્લાયન્ટ જે છે એમના રિસ્પોન્સીસ જે છે એ અલગ હોય ટર્મિનેશન વખતે. ફોર એક્ઝામ્પલ એંગર જે છે એ જોવા મળે ક્લાયન્ટમાં, ડિસ્ટન્સિંગ જે છે એ સ્ટાર્ટ કરી દેશે, ડિસ્ટન્ટ રહેવાનું સ્ટાર્ટ કરી દેશે, ઓર સિમ્ટમ્સ જે છે એ રિટર્ન થવાનું મે બી ચાન્સીસ છે. સો લાસ્ટ જે છે ટર્મિનેશન ફેઝ છે. Next point is family as an extension of the client. Family members should be reviewed as collaborator in the management of clients' mental health needs. Maintain confidentiality as necessary. Now, family જે છે એ એમને બી આપણે જે છે ઇન્વોલ્વ કરીએ છીએ કેરની અંદર, મેનેજમેન્ટ જે આપણે પ્લાનિંગ કરીએ છીએ એની અંદર પણ. એટલે કોલાબરેટર તરીકે ફેમિલી મેમ્બર્સ જે છે એમને આપણે લઈ શકીએ કે જેનાથી આપણે ઇફેક્ટિવલી ક્લાયન્ટ જે છે એને કેર પ્રોવાઈડ કરી શકીએ. Competence and caring focus toward family members enhance the nurse ability to identify client and family needs and to select, implement effective interventions directed towards promoting adaptive functioning. Competence and caring જે છે જનરલી ફેમિલી મેમ્બર્સ જે છે એના થ્રુ આપણે કેરિંગ બિહેવિયર હોવું જોઈએ. પ્લસ આઈડેન્ટિફાઈ કરવાનું કે ક્લાયન્ટ એન્ડ ફેમિલી જે છે એમની નીડ્સ કઈ કઈ છે. બિકોઝ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હશે ક્લાયન્ટ જે છે એમને, તો ફેમિલી જે છે એ પણ ઇન્વોલ્વ છે. બંને જે છે એમની બંનેની લાઈફની અંદર કોઈ બી ચેન્જીસ જે છે લાવવાની જરૂર હશે. તો જે નીડ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ નીડ્સ જે છે એના બેઝ પર કેર સિલેક્ટ કરવાની એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન જે છે કરવાનું કે જેનાથી ઇફેક્ટિવલી ઇન્ટરવેન્શન તમે કરી શકો એન્ડ જે એડેપ્ટિવ ફંક્શન જે છે એને પ્રમોટ કરી શકો. Nurse have professional obligation to be aware of and sensitive to the culture, ethnic, religious, and spiritual factors that affect the structure and resulting needs of client and his or her family. Nurse જે છે તો એ લોકો જે છે એ પ્રોફેશનલી જે કલ્ચરલ કન્સિડરેશન જે છે એ ધ્યાનમાં રાખવા ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જે કલ્ચરલ પ્રોબ્લેમ્સ હોય, એથનિક પ્રોબ્લેમ હોય ઓર રિલિજિયસ પ્રોબ્લેમ્સ હોય છે એ સેન્સિટિવ મેટર્સ હોય છે. સો એ જે છે એ અફેક્ટ કરી શકે છે ક્લાયન્ટ જે છે એમને એન્ડ એમના ફેમિલી મેમ્બર્સ જે છે એમને. સો એઝ અ નર્સ પ્રોફેશનલી તમને કલ્ચર વિશે નોલેજ હોવું જોઈએ ઓર કલ્ચર જે છે એક્સેપ્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એથનિસિટી જે છે સો એની અંદર ડિસ્ક્રિમિનેશન ના થવું જોઈએ. એન્ડ રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ ફેક્ટર્સ હોય છે એ બધા જે છે એ કન્સિડરેશનની અંદર લેવાના. Educating family members regarding the client's illness, identification of symptoms, and effective management of maladaptive behaviors play a vital role in client's quality of life. ફેમિલી મેમ્બર્સ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય તો જનરલી કેટલાક કમ્યુનિટી એવા હોય કે લોકો મેન્ટલ હેલ્થને જે છે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપતા હોતા. તો જેટલા ફેમિલી મેમ્બર્સ જે છે એમને ક્લાયન્ટની ઇલનેસ રિગાર્ડિંગ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે સિમ્ટમ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના, ઇફેક્ટિવ મેનેજમેન્ટ કયું છે ઇલનેસ જે છે એનું, એન્ડ માલએડેપ્ટિવ બિહેવિયર્સ જે છે કયા કયા હશે. સો એ જે છે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. Impact of culture, ethnicity, religion and spirituality on client care. Now જે કલ્ચર છે, એથનિસિટી છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી છે, ત્રણની કઈ ઇમ્પેક્ટ જોવા મળશે ક્લાયન્ટ કેરની ઉપર. કલ્ચરલ competency allows the nurse to recognize the uniqueness of each client and the impact that culture, values, and religious and spiritual beliefs have on individuals' mental health, as well as the treatment required for existing mental illness. કલ્ચરલ કમ્પેટન્સી જે છે એ ઇફ નર્સિસ જે છે એમને નોલેજ હશે કે કયું કલ્ચર કયું ફોલો કરવામાં આવે છે ક્લાયન્ટની અંદર, ઓર કલ્ચર કયું છે, વેલ્યુઝ કઈ કઈ છે, રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ બિલીફ્સ કયા કયા છે ક્લાયન્ટના લાઈફની અંદર, તો એ જે છે હેલ્પફુલ થશે
ઇન્ડિવિજ્યુઅલની મેન્ટલ હેલ્થ જે છે એને રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ હશે તો ઇઝીલી આપણે જે છે આઈડેન્ટિફાઈ કરી શકીશું કે એ બીકોઝ ઓફ કોઈ કલ્ચરલ ઓર વેલ્યુઝ જે છે એના લીધે ઓર રિલિજિયસ સ્પિરિચ્યુઅલ બિલીફ જે છે એના લીધે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. એના બેઝ પર જે છે એ આપણે કલ્ચરલ કોમ્પિટન્સી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓર ક્લાયન્ટ જે છે એ એમનું કલ્ચર જે છે એ દરેકનું અલગ અલગ હોય તો એક યુનિકનેસ જે છે એ બી રેકોગ્નાઇઝ કરવામાં હેલ્પફુલ થાય છે. જે કલ્ચરનું નોલેજ છે, વેલ્યુઝ છે એ બધું. એટલે તમે મેન્ટલ હેલ્થ ઇલનેસ ઓર મેન્ટલ હેલ્થ જે છે ઇન્ડિવિજ્યુઅલની એ જે છે એના બેઝ પર આઈડેન્ટિફાઈ કરી શકો છો. પ્લસ ટ્રીટમેન્ટ જે છે મેન્ટલ ઇલનેસ જે છે એના માટે ટ્રીટમેન્ટ રિક્વાયર હોય છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. કે જેમાં તમે કલ્ચરલ કોમ્પિટન્સી ચેક કરી લો ક્લાયન્ટ જે છે એની. Client's culture, ethnicity, value and religious and spiritual belief system can affect all aspects of mental health care, including medication therapies, and can act as either protective or risk factor when dealing with development and or treatment of psychiatric disorders. જે કલ્ચર, એથનિસિટી, વેલ્યુઝ એન્ડ રિલિજિયસ સ્પિરિચ્યુઅલ બિલીફ સિસ્ટમ જે છે એ મે બી જે છે ક્લાયન્ટને અફેક્ટ કરી શકે છે. એના મેન્ટલ હેલ્થ જે છે એની કેર પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એ પણ અફેક્ટ કરી શકે છે. મેડિકેશન થેરાપિસ્ટ છે, કેટલાક કલ્ચર જે છે કેટલાક ફૂડ એની અંદર ઓર કન્ટેન્ટ જે છે અલાઉ નથી તો મેડિકેશન થેરાપીઝ જે છે એની અંદર બી કલ્ચરલ પ્રોબ્લેમ્સ હોય, એથનિસિટી જે છે, વેલ્યુઝ જે છે, રિલિજિયસ સ્પિરિચ્યુઅલ બિલીફ જે છે એની અંદર એક રિસ્ક ફેક્ટર તરીકે વર્ક કરશે ઓર એ ઓબ્સ્ટ્રક્શન જે છે એ ક્રિએટ કરશે ઇફ કલ્ચર એથનિસિટી જે છે એ ક્લાયન્ટ ફોલો કરતા હશે કોઈ. મેડિકેશન થેરાપીઝ જે છે એની અંદર જે છે એ એસ્પેક્ટને અફેક્ટ કરશે. પ્લસ જે પ્રોટેક્ટિવ મે બી વર્ક કરી શકે કલ્ચર જે ફોલો કરે છે એ લોકોને ઓર રિસ્ક ફેક્ટર તરીકે બી વર્ક કરી શકે. Nurses must be aware of the impact that their own culture, religious and spiritual beliefs and values have on the care they provide and to avoid biases. Nurses જે છે એમને પોતાના કલ્ચર જે છે એના વિશે બી નોલેજ હોવું ઇમ્પોર્ટન્ટ છે કે એના પોતાના જે કલ્ચર ફોલો કરે છે, રિલિજન ઓર સ્પિરિચ્યુઅલ બિલીફ જે છે, વેલ્યુઝ ફોલો કરે છે એની બી ઇમ્પેક્ટ જે છે એ થઈ શકે છે જ્યારે કેર પ્રોવાઈડ કરે છે ત્યારે. કે જેનાથી બાયસીસ જે છે એને અવોઇડ કરી શકીએ આપણે કે ક્લાયન્ટ જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતી વખતે ક્લાયન્ટની અંદર કોઈ બાયસ કોઈ પાર્શિયાલિટી ઇશ્યુ ન થાય એટલા માટે નર્સિસ જે છે એમને નોલેજ હોવું જોઈએ કે એમના પોતાનું જે કલ્ચર છે, રિલિજન છે, સ્પિરિચ્યુઅલ બિલીફ્સ છે, વેલ્યુઝ જે છે એની બી ઇમ્પેક્ટ થઈ શકે છે કેરની ઉપર. ધ ટ્રીટમેન્ટ પ્લાન મસ્ટ બી અગ્રી અપોન by both client and nurse and take into consideration the needs of client whenever possible. જે બી ટ્રીટમેન્ટ પ્લાન જે છે એની અંદર બંને જે છે અગ્રી હોવા જોઈએ, ક્લાયન્ટ એન્ડ નર્સ બંને જે છે એનું કન્સિડરેશન હોવું ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી તમે ઇઝીલી કેર પ્રોવાઈડ કરી શકો. ફેઝિસ જે છે એના આફ્ટર જે છે જે પોઈન્ટ્સ જોયા. નેક્સ્ટ જે છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ. થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ જે છે એના પ્રિન્સિપલ્સ. કમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ વર્બલ એન્ડ નોન વર્બલ એક્સપ્રેશન. કમ્યુનિકેશન જે છે એ વર્બલી બી કરી શકીએ છીએ જેમ કે બોલીને જે છે આપણે કરીએ છીએ. એના સિવાય નોન વર્બલ એક્સપ્રેશન છે જેમાં જેસ્ચર્સ છે, પોસ્ચર્સ છે એનો યુઝ કરીને આપણે નોન વર્બલ કમ્યુનિકેશન કરી શકીએ છીએ. Successful communication includes appropriateness, efficiency, flexibility and feedback. સક્સેસફુલ કમ્યુનિકેશન જે છે જનરલી એની અંદર એપ્રોપ્રિએટનેસ હોવું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે મેસેજ ઓર કમ્યુનિકેશન કરો છો એ એપ્રોપ્રિએટ હોવું જોઈએ. એફિશિયન્સી જે છે એની મેન્ટેન રાખવી ઇમ્પોર્ટન્ટ છે. ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, જે કમ્યુનિકેશન કરો છો એ ઓનેસ્ટ કમ્યુનિકેશન હોય ઓર ઓપન કમ્યુનિકેશન હોવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ફીડબેક જે છે એ પણ કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ છે. તમે જે કમ્યુનિકેશન કરો છો ઓર તમે જે મેસેજ ઓર ઇન્ફોર્મેશન આપવા માંગો છો તો એ જે છે એનું ફીડબેક પણ આવવો ઇમ્પોર્ટન્ટ છે. Anxiety in the nurse or client impairs communication. Communication needs to be goal-directed within a professional framework. જે એન્ઝાયટી જે છે એ નર્સ ઓર ક્લાયન્ટ જે છે એની અંદર જોવા મળે કમ્યુનિકેશન જે છે એના રિગાર્ડિંગ. પ્લસ કમ્યુનિકેશન જે છે એ ગોલ ડાયરેક્ટેડ હોવું જોઈએ કે પ્રોફેશનલ ફ્રેમવર્કની અંદર જ કમ્યુનિકેશન થવું જોઈએ. થેરાપ્યુટિક એન્ડ નોન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ છે
ફર્સ્ટ કમ્યુનિકેશન જે છે એ કરવું હોય તો એના માટે સ્ટિમ્યુલસ હોવું ઇમ્પોર્ટન્ટ છે કે વાય વી આર કમ્યુનિકેટિંગ વિથ ક્લાયન્ટ, લાઈક વી આર કલેક્ટિંગ હિસ્ટ્રી, તો નીડ ફોર ઇન્ફોર્મેશન જે છે એ સ્ટિમ્યુલસ તરીકે વર્ક કરશે. કમ્ફર્ટ પ્રોવાઈડ કરવું હોય તો એ વખતે બી કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એડવાઇસ આપવી હોય તો આ બધા જે છે સ્ટિમ્યુલસ છે કે એના જે છે એના બેસ પર આપણે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ જે છે સેન્ડર આવશે, એટલે કે જે કમ્યુનિકેટ ફર્સ્ટ પર્સન કરે છે એ સેન્ડર આવશે. બટ સેન્ડર જે છે કમ્યુનિકેશન કરે છે એ વખતે જે છે કેટલાક ફિલ્ટર્સ હોય છે, મેસેજ ફિલ્ટર્સ, કે જેની અંદર પર્સનલ ફેક્ટર્સ જે છે એ ઇન્વોલ્વ થયા હોય છે. કે જ્યારે પણ મેસેજ સેન્ડ કરીએ છીએ આપણે તો એમાં મેસેજની અંદર કયા કયા ફેક્ટર્સ જે છે અફેક્ટ કરે છે. ફર્સ્ટ જે છે એબિલિટી ટુ રિલેટ ટુ અધર્સ, જે મેસેજ સેન્ડ કર્યો એની અંદર ઓર કમ્યુનિકેશન જે છે એની અંદર સેન્ડર હોય છે એની એબિલિટી જે છે ચેક કરવામાં આવે કે કઈ કેવી એબિલિટી છે, બીજાની સાથે કઈ રીતે રિલેટ કરી શકે છે. કલ્ચર, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જેન્ડર રોલ્સ, knowledge, mood or attitude, past experiences, personal agenda or goals, personal bias, personal relationship and value system. આ બધા જે છે એ પર્સનલ ફેક્ટર્સ છે કે જે સેન્ડર છે ઓર જ્યારે મેસેજ સેન્ડ કરીએ છીએ આપણે તો એને અફેક્ટ કરે છે. નાઉ સેન્ડર જે છે એ મેસેજ સેન્ડ કરશે, એટલે કે કમ્યુનિકેશન જે છે સ્ટાર્ટ કરશે. એ જે મેસેજ હશે એ સેકન્ડ પોઈન્ટની અંદર, એટલે સેકન્ડ ચેઇનની અંદર આવશે. જે મેસેજ જે છે એ મે બી વર્બલ હોય ઓર નોન વર્બલ હોય. વર્બલ મેસેજની અંદર રિટર્ન ફોર્મની અંદર બી હોય ઓર વર્બલી જે છે આપણે જે કમ્યુનિકેશન કરી છે એનાથી બી કરી શકીએ. નોન વર્બલ મેસેજ જે છે એ વિઝ્યુઅલી હોય, જેમ કે બોડી લેંગ્વેજ છે, જેસ્ચર્સ છે, પોસ્ચર્સ જે છે એનો યુઝ કરીને. ટેક્ટાઇલ હોઈ શકે છે, એટલે કે હગ્સ છે ઓર હેન્ડશેક જે છે એ બધા છે ટેક્ટાઇલ મેસેજની અંદર કાઉન્ટ કરવામાં આવે. સ્મેલની અંદર બોડી ઓડર જે છે એ પણ મેસેજ તરીકે વર્ક કરે. સાયલન્સ જે છે એ બી વન ટાઈપ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન છે. બોથ વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન may contraindicate or may substantiate, એટલે જે નોન વર્બલ વર્બલ કમ્યુનિકેશન છે મે બી કોન્ટ્રાડિક્ટરી હોય, કે બંને જે છે એકબીજાની અગેન્સ્ટમાં બી હોઈ શકે છે ઓર મે બી એકબીજાની સાથે વર્ક કરી અને મેસેજ જે છે એ પાસ થઈ શકે છે. મેસેજ જે છે એની અંદર વર્બલ કમ્યુનિકેશન ઓર નોન વર્બલ કમ્યુનિકેશન હોય. મેસેજ જે છે પાસ થયો then after મેસેજ જે છે એનું ટ્રાન્સમિશન થાય એની ક્વોલિટી જે છે એ પણ મેટર કરે છે. જેમ કે ચેનલ છે, પહેલા જે છે એ એક કમ્યુનિકેશન આવતું હતું કે એમાં સેન્ડર હોય, મેસેજ સેન્ડ થાય, દેન આફ્ટર જે છે એનું ચેનલ થ્રુ જે છે મેસેજ સેન્ડ થતું હોય છે. એને જે છે ટ્રાન્સમિશન ક્વોલિટી કહેવાય. ટ્રાન્સમિશન ક્વોલિટી જે છે એનાથી બી મેસેજ ઇન્ફ્લુઅન્સ થાય. ફોર એક્ઝામ્પલ, અમાઉન્ટ ઓફ ઇનપુટ, તમે કેટલું ઇનપુટ આપ્યું છે કમ્યુનિકેશનની અંદર. ક્લેરિટી ઓફ ઇનપુટ, નાઉ બહુ મોટું જે છે એ કમ્યુનિકેશન તમે કરવા જાઓ પણ એની ક્લેરિટી એટલી બધી ના હોય કે તમે શું પોઈન્ટ જે છે કહેવા માંગો છો એ નહીં મેસેજની અંદર ખબર પડે, તો પછી આગળ જે પર્સન જે છે કે જે રિસીવ કરે છે એ મેસેજ જે છે એને સમજી નહીં શકે. તો અમાઉન્ટ જે છે ઇનપુટનું એ બી મેટર કરે છે. ક્લેરિટી ઓફ ઇનપુટ મેટર કરે છે. એન્ડ રિલેવન્સ ઓફ ઇનપુટ, કે જે ઇનપુટ તમે આપ્યું છે એ કેટલું રિલેવન્ટ છે ક્લાયન્ટ જે છે એના પ્રોબ્લેમ સાથે. આ બધા જે છે એ ફેક્ટર્સ જે છે કે એ ઇન્ફ્લુઅન્સ કરે છે. નેક્સ્ટ જે છે એ રિસીવર આવશે, એટલે કે પર્સન હુ ઇઝ રિસીવિંગ મેસેજ. સેમ જે પર્સનલ ફેક્ટર્સ જે છે કે જે અફેક્ટ કરતા હતા સેન્ડર્સને, એ જ જે છે એ રિસીવરને પણ અફેક્ટ કરે છે. એન્ડ લાસ્ટમાં જે છે એ જેવું મેસેજ રિસીવ થશે એવું ફીડબેક આવશે કે મેસેજ જે છે એનાથી અગ્રી છે કે નહીં. ક્લાયન્ટ જે છે ડિસઅગ્રી હશે તો ડિસઅગ્રીનો મેસેજ આવશે. ક્લેરિફિકેશન જે છે એ મે બી નીડેડ હોય કે મેસેજ જે છે તમે સેન્ડ કર્યો, કદાચ એ લોકો જે છે એ સમજી ના શક્યા તો ક્લેરિફાઈ કરવાનું પણ એ લોકો ટ્રાય કરશે. પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન, રિક્વેસ્ટ ઇન્ફોર્મેશન, મેસેજ સમજી ગયા તો તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે ઓર ઇન્ફોર્મેશન જે છે એનું રિક્વેસ્ટ બી કરી શકે છે. ફીડબેક જે છે એ મે બી પ્રોવાઈડ કરે. ફીડબેક જે છે એ ઘણા બધા ફોર્મમાં હોય. ફોર એક્ઝામ્પલ, વર્બલ ફોર્મની અંદર ફીડબેક હોય, નોન વર્બલ ફોર્મમાં ફીડબેક હોય, ઓર બોથ લેંગ્વેજ, એટલે બોથ ટેકનિક્સ યુઝ કરી શકે છે, વર્બલ એન્ડ નોન વર્બલ. એન્ડ અગેન જે છે એ કમ્યુનિકેશનની ચેઇન ફરી સ્ટાર્ટ થઈ જશે. સેન્ડર, મેસેજ, ચેનલ જે હોય છે એ પર્સન જે છે મેસેજ રિસીવ કરશે એન્ડ ફીડબેક જે છે આપશે.
ટેક્સ જે છે એ થેરાપ્યુટિક અને નોન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ છે, કે કઈ જે ટેકનિક્સ જે છે તમને આગળ કે કઈ ટેકનિક્સનો યુઝ કરીને તમારે કમ્યુનિકેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં જે છે એ થેરાપ્યુટિક ઇફેક્ટિવ, નોન થેરાપ્યુટિક ઇનઇફેક્ટિવ કમ્યુનિકેશન ટેકનિક્સ. ફર્સ્ટ જે છે એક્ટિવ લિસનિંગ, એ જે છે તમારી આની અંદર જે છે એ એટલું ડિસ્ક્રિપ્શન નથી આપ્યું, બટ ફર્સ્ટ જે છે આ મારી પાસે બુક જે છે એમાં છે એક્ટિવ લિસનિંગ છે, કે જેની અંદર તમે કેરફુલી ક્લાયન્ટ જે છે એમને ઓબ્ઝર્વ કરો, એમનું જે નોન વર્બલ બિહેવિયર જે છે એને ઓબ્ઝર્વ કરો. બીકોઝ ક્લાયન્ટ જે છે તમને એમના પ્રોબ્લેમ જે છે શેર કરશે, એમના કન્સર્ન શેર કરે, તો એ વખતે તમારે એક્ટિવલી જે છે એમને સાંભળવાનું, પ્લસ એની સાથે સાથે તમારે ઓબ્ઝર્વેશન બી કરવું ઇમ્પોર્ટન્ટ છે, કે ક્લાયન્ટ જે છે એ એના નોન વર્બલ એક્શન્સ કઈ કઈ છે, એના નોન વર્બલ એક્સપ્રેશન કયા કયા છે એ ઓબ્ઝર્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એમાં ફર્સ્ટ જે છે એ એક્ટિવ લિસનિંગ છે. એક્ટિવલી ક્લાયન્ટ જે છે જે બી ઇન્ફોર્મેશન તમને આપે છે એ તમે શાંતિથી જે છે સાંભળો. નેક્સ્ટ જે છે બ્રોડ ઓપનિંગ. બ્રોડ ઓપનિંગ જે છે એની અંદર ક્લાયન્ટ જે છે એને એન્કરેજ કરો કે એ લોકો ડિસ્કશન જે છે એને ટોપિક સિલેક્ટ કરે, એન્ડ ડિસ્કશન જે છે તમારી સાથે કરે. એટલે જે તમે કમ્યુનિકેશન કરતા હો તો તમારા જે ક્વેશ્ચન્સ હોય એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ હોય, કે ઇઝીલી ક્લાયન્ટ જે છે એ તમારી સાથે ડિસ્કશન કરી શકે. ક્લેરિફાઈંગ જે છે એ બી ટેકનિક છે. પ્રોવાઇડિંગ અ મીન્સ ફોર મેકિંગ ધ મેસેજ ક્લિયર, કરેક્ટિંગ એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રમોટિંગ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ક્લેરિફાઈંગની અંદર જે મેસેજ જે છે એ તમે આપ્યો ઓર કોઈ ઇન્ફોર્મેશન આપી તો એને ક્લેરિફાય કરો. ફરીથી એકવાર જે છે એ ક્લિયર કરવું મેસેજને ઇમ્પોર્ટન્ટ છે, કે જે મેસેજ પ્રોવાઈડ કરવો એ ક્લિયર છે કે નહીં ચેક કરવું. મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો એને કરેક્ટ કરવી, એન્ડ જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એને પ્રમોટ કરશે. તો ક્લેરિફાઈંગ જે છે એ બી થેરાપ્યુટિક ટેકનિક છે. ફોકસિંગ, ડાયરેક્ટિંગ ધ કન્વર્ઝેશન ઓન ધ ટોપિક બીઇંગ ડિસ્કસ. જે બી ક્લાયન્ટ જે છે એ તમને કોઈ ટોપિકની ઉપર ડિસ્કશન તમારી સાથે કરી રહ્યું છે, તો એ ટોપિકની ઉપર ફોકસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોર્મિંગ, giving information to client, giving information and presenting reality. એટલે કે જે પણ રિયાલિટી છે, બીકોઝ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ જે છે એ ક્લાયન્ટમાં હશે, તો એમાં કેટલીક વાર જે છે લોકો ફેન્ટસીની અંદર જીવતા હશે, એટલે ફેન્ટસી વાળી લાઈફ હોય એમની, એ વખતે તમારે ઇન્ફોર્મિંગ ઓર જે છે એ ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે, કે ઓકે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો, રિયાલિટી જે છે એને પ્રેઝન્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે. Offering self to help includes staying with client, talking to the client and offering to help the client. જે પણ ક્લાયન્ટ જે છે એમને તમે હેલ્પ ઓફર કરો, કે તમે જે છે ક્લાયન્ટની સાથે રહી શકો છો, જસ્ટ એમની સાથે બેસો, તો એ જે છે ક્લાયન્ટની સાથે તમે રહો તો એના લીધે બી તમે એક હેલ્પ કરી શકો છો. ઓર ટોકિંગ જે છે એ કરી શકો, કે ડિસ્કશન કરી ક્લાયન્ટની સાથે કમ્યુનિકેશન કરી અને તમે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓર ક્લાયન્ટ જે છે એમને તમે કહી શકો છો કે આઈ એમ હિયર ટુ હેલ્પ, યુ કેન કમ્યુનિકેટ વિથ મી. તો જે તમે તમારી જાતે જે છે ક્લાયન્ટને હેલ્પ ઓફર કરો, એ બી એક ટેકનિક છે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, encouraging conversation because these questions require more than one word answers. So ઓપન એન્ડેડ ક્વેશ્ચન જે છે હોવા ઇમ્પોર્ટન્ટ છે, કે તમે એવા ક્વેશ્ચન પૂછો કે ખાલી એનો આન્સર એક જ વર્ડમાં હોય, તો તમે જે છે ઇન્ફોર્મેશન કલેક્ટ નહીં કરી શકો. અહીંયા જે છે તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે ક્લાયન્ટની, એમના થોટ્સ જે છે કયા છે, ફિલિંગ્સ કયા છે, એ તમારે આઈડેન્ટિફાય કરવાના છે. સો એટલા માટે ઓપન એન્ડેડ ક્વેશ્ચન જે છે એ પૂછવાના. આ જે છે યાદ રાખજો, જ્યારે પણ મેન્ટલ હેલ્થ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ હોય છે, તો એમાં કમ્યુનિકેશનના ક્વેશ્ચન્સ જે છે એ વધારે પૂછાતા હોય છે કેટલીક વાર. તો થેરાપ્યુટિક કમ્યુનિકેશનની અંદર ટેકનિક્સમાં ઓપન એન્ડેડ ક્વેશ્ચન જે છે એ પૂછવા ઇમ્પોર્ટન્ટ છે. પેરાફ્રેઝિંગ, restating in different words what the client said. ક્લાયન્ટ જે છે તમને ઇન્ફોર્મેશન આપે છે ઓર કોઈ પ્રોબ્લેમ શેર કરે છે,
તો તમે જે છે એ સેમ પ્રોબ્લેમ જે છે જે વર્ડ્સની અંદર તમને કહ્યું છે એ વર્ડ્સ જે છે એ ચેન્જ કરીને, એટલે કે એનો સેમ મિનિંગ થતો હોય એવો વર્ડ યુઝ કરીને તમે જે છે એ ક્લાયન્ટના પ્રોબ્લેમને રિસ્ટેટ કરો. એને પેરાફ્રેઝિંગ કહેવાય, કે સેમ જે વર્ડ્સ જે છે ક્લાયન્ટે કહ્યા છે તમને એના કરતાં ડિફરન્ટ વર્ડનો યુઝ કરો, બટ એ જે પ્રોબ્લેમ જે છે એને રિસ્ટેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સો પેરાફ્રેઝિંગ કહેવાય એને. Reflecting, directing client's question or statement back to the client for consideration. જે રિફ્લેક્ટિંગ જે છે એની અંદર ક્લાયન્ટ જે છે એના ક્વેશ્ચન જે છે એને ડાયરેક્ટ કરવાનું, કે ઓકે ક્લાયન્ટ જે છે એને પ્રોબ્લેમ શેર કરી પછી ક્વેશ્ચન્સ હોય તો તમે જે છે ક્લાયન્ટને યાદ કરાવો કે પહેલા જે છે તમે આ ઇન્ફોર્મેશન આપી હતી, તો એને રિફ્લેક્ટિંગ કહેવાય. કે જે સ્ટેટમેન્ટ પહેલા ક્લાયન્ટે આપ્યું હતું એ જે છે એમને ફરી યાદ કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. Restating, repeating what client has said and directing the statement back to the client to provide the client opportunity to agree or disagree or to clarify the message further. Restating જે છે એટલે ક્લાયન્ટે તમને જે પણ કહ્યું કે ક્લાયન્ટ જે છે તમને એવું કહેશે મને જે છે રાતના ટાઈમે આવો અવાજ સંભળાય છે, કાં તો પછી ડેલ્યુઝન થાય છે, હેલ્યુસિનેશન ઇલ્યુઝન થાય છે, જે બી પ્રોબ્લેમ જે છે શેર કર્યા તો એનું રિસ્ટેટિંગ જે છે એ પણ એક ટેકનિક છે કે ક્લાયન્ટ જે છે એમને તમે રિસ્ટેટિંગ કરીને કહો કે તમે આ જે વર્ડ જે છે મને કહ્યા ઓર આ પ્રોબ્લેમ જે છે તમે શેર કર્યા છે. સાયલન્સ, અલાઉિંગ ટાઈમ ફોર ફોર્મ્યુલેટિંગ થોટ્સ. સાયલન્સ જે છે એ બી એક ટેકનિક છે કે તમે થોડો ટાઈમ જે છે એ સાયલન્સ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી થોટ્સ જે છે એને ફોર્મ્યુલેશન થઈ શકે. Summarizing, stating briefly what was discussed during the conversation. Now discussion જે છે એને સેશન્સ ઓર એવું કોઈ થેરાપીઝ જેવું હોય તો જનરલી એવું હોય છે કે તમે જેટલું બી કમ્યુનિકેશન કર્યું એને લાસ્ટમાં જે છે તમે સમરાઇઝ કરો છો, કે બ્રીફલી જે છે એ જેટલા બી પ્રોબ્લેમ કમ્યુનિકેટ કર્યા એને બ્રીફની અંદર તમારે સમરાઇઝ કરવાના. વેલિડેટિંગ, verifying that both the nurse and the client are interpreting the topic or message in the same way. આ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે થેરાપ્યુટિક કમ્યુનિકેશનની અંદર. જે વેલિડેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે જે પ્રોબ્લેમ છે એકબીજાની સાથે ડિસ્કશન કર્યો તો પ્રોબ્લેમ જે છે એ સેમ બંને જે છે સમજ્યા એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે, કે જે ટોપિક ઓર મેસેજ જે છે ઇન્ટરપ્રેટ થયો છે એ બંને વેઝની અંદર એ લોકો સમજી ગયા છે કે ક્લાયન્ટ જે છે એમને બી મેસેજ ખબર પડી ગઈ એન્ડ નર્સ જે છે એમને પણ મેસેજ ખબર પડી જવી, એને વેલિડેટિંગ કહેવાય. નોન થેરાપ્યુટિક ટેકનિક્સ કઈ કઈ છે? થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એનો જ ખાલી આપણે યુઝ કરીએ છીએ થેરાપ્યુટિક કમ્યુનિકેશનની અંદર. નોન થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એનો કોઈ દિવસ યુઝ નહીં કરવાનો. નોન થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર અપ્રુવલ, implying that the client is thinking or doing the right thing and is not thinking or doing what is wrong. This may direct client to focus on thinking or behavior that pleases the nurse. અપ્રુવલ જે છે એ પ્રોવાઈડ કરવું જે છે એ થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર નથી આવતું, કે ઓકે તમે જે છે અપ્રૂવ કરો છો, ક્લાયન્ટ એવું કહે છે તમને કે હું આ રીતે મારું થોટ પ્રોસેસ છે, મારું થિંકિંગ આવું છે કે હું જે કરી રહ્યો છું એ રાઈટ વસ્તુ છે, એન્ડ તમે જે છે એને અપ્રૂવ કરીને કહી દો કે ઓકે વોટ એવર યુ આર ડુઈંગ ઇઝ રાઈટ થિંગ. તો જે ક્લાયન્ટ જે છે એને એવું થશે કે બસ આ રાઈટ થિંગ છે, હું આ રીતે બિહેવ કરીશ તો નર્સ જે છે એ મારા બિહેવિયરને જે છે અપ્રૂવ કરશે. એટલા માટે અપ્રુવલ જે છે એ નોન થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર આવશે. Asking excessive questions, demanding information from the client without respect for client's willingness or readiness to respond. એક્સેસિવ ક્વેશ્ચન્સ જે છે એ પૂછ્યા જ કરો તમે, કે ક્લાયન્ટ જે છે એમના પ્રોબ્લેમ જે છે એને કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન કરીને તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો ટ્રાય કરો, બટ એ વખતે જે છે તમારે એ પણ જોવું પડે કે ક્લાયન્ટ જે છે એ વિલિંગલી તમારી સાથે ઇન્ફોર્મેશન શેર કરવા રેડી છે કે નહીં. તો એક્સેસિવ ક્વેશ્ચન જે છે એ પણ પૂછવા એ નોન થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર આવશે. ચેન્જિંગ ધ સબ્જેક્ટની અંદર જે બી ક્લાયન્ટ જે છે એમના થોટ જે છે એને અવોઇડ કરો તમે, ફિલિંગ્સ ઓર કન્સર્ન્સ જે છે એને અવોઇડ કરો, તો એ જે છે એ તમે સબ્જેક્ટને ચેન્જ કરી રહ્યા છો. થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર ફોકસિંગ હતું
કે તમે ક્લાયન્ટના પ્રોબ્લેમ ઓર જે કમ્યુનિકેશન કરે છે ત્યારે તમે એમના પર ફોકસ કરો છો, એમ જે ડિસ્કશનનો ટોપિક છે એના પર ફોકસ કરો છો. તો અહીંયા જે તમે સબ્જેક્ટને ચેન્જ કરો છો એટલે ક્લાયન્ટ જે છે એમના થોટ્સ જે છે શેર કરવા જઈ રહ્યું છે, ફિલિંગ્સ શેર કરવા જઈ રહ્યું છે, તો તમે જે છે એને અવોઇડ કરો છો. એ એવું શો કરશે કે એમની જે બી કમ્યુનિકેશન કરવા માંગે છે એ તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એટલા માટે close-ended questions that ask for specific information such as yes or no answer and therefore inhibit communication. જે પણ ક્લોઝ-એન્ડેડ ક્વેશ્ચન્સ હોય કે જેનો આન્સર જ યસ ઓર નો જ હોય તો પછી એ જે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન તમે એના થ્રુ નહીં કરી શકો. તો જ્યારે બી ઓપ્શન્સ તમે જ્યારે સોલ્વ કરશો ક્વેશ્ચન્સ એની અંદર આવશે કે થેરાપેટિક ટેકનિક જે છે યુઝ કરો અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો તમે ટ્રાય કરો છો તો કઈ મેથડથી ઓર ટેકનિકથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો તમે ઇઝીલી. એની અંદર તમે ખાલી એવો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય કે જેનો આન્સર વન વર્ડમાં હોય ઓર યસ ઓર નો હોય તો એના થ્રુ તમે જે નર્સ પેશન્ટ થેરાપેટિક રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ નહીં કરી શકો. ડિસઅગ્રીઇંગ, જે ક્લાયન્ટ જે છે એનો થિંકિંગ ઓર ઓપિનિયન જે છે એને અપોઝ કરવું એ ડિસઅગ્રીઇંગની અંદર આવે કે ક્લાયન્ટ જે છે એ રોંગ છે એવું તરત જ એનું થિંકિંગ રોંગ છે એવું તમે ના કહી શકો. ડિસઅપ્રુવિંગ, indicating a negative value judgment about client's behavior or thoughts. ડિસઅપ્રુવિંગની અંદર ક્લાયન્ટનું બિહેવિયર જે છે તમે એને ડિસઅપ્રૂવ પણ ના કરી શકો, અપ્રૂવ પણ નહીં કરવાનું અને ડિસઅપ્રૂવ પણ નહીં કરવાનું કે એમને જે બિહેવિયર ઓર થોટ જે છે એને તમે કોઈ અપ્રુવલ ના આપી શકો, કોઈ ડિસઅપ્રુવમેન્ટ પણ ના આપી શકો. ફોલ્સ reassurance, making a statement that implies that the client has no reason to be worried or concerned. જે ફોલ્સ રિઅશ્યોરન્સ જે છે એની અંદર આપણે રિઅશ્યોરન્સ આપે ઓકે તમારું કન્ડિશન આ છે, ટ્રીટમેન્ટ જે છે તમે લેશો એટલે તમે ઇઝીલી જે છે એ ક્યોર થઈ જશે. તો એવું જે છે આપણે રિઅશ્યોરન્સ ના આપી શકીએ કે ક્લાયન્ટના પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે, એમને તમારે જે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એન્ઝાયટી જે છે એ એનાથી રિલીવ નહીં થાય. એવા કોઈ બી ક્વેશ્ચન હોય કે જેમાં રિઅશ્યોરન્સ આપતા હોય ક્વેશ્ચનના ઓપ્શન્સની અંદર કે ક્લાયન્ટ જે છે તમે એમને રિઅશ્યોરન્સ આપો છો કે ઓકે નો નીડ ટુ વરી, ઇટ વિલ ગેટ બેટર ઓર એવું કંઈ બી, તો એવો કોઈ દિવસ આન્સર જે છે એને પિક નહીં કરવાનો. એલિમિનેશન વાળી ટેકનિક આપણે યુઝ કરીએ આન્સર સિલેક્ટ કરતી વખતે. તો ઇફ એની અંદર ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન હોય ઓર ફોલ્સ રિઅશ્યોરન્સ હોય, અપ્રુવલ હોય તો આ બધા જે છે ઓપ્શન્સ જે છે એને એલિમિનેટ કરો. Giving advice, assuming that the client cannot think for herself or himself, which inhibits problem solving and dependence. એટલે જનરલી જે એડવાઇસ જે છે એ બી નહીં પ્રોવાઈડ કરવાની ક્લાયન્ટ જે છે એમને કે કોઈ એડવાઇસ ના આપો. Minimizing the client's feeling, making statement that implies that client's feeling are not important. એવા સ્ટેટમેન્ટ્સ જે છે તમે ના આપી શકો કે જેનાથી ક્લાયન્ટ જે છે એમને એવું ફીલ થાય કે એમને ફિલિંગ્સ જે છે કોઈ એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એમના જે બી કન્સર્ન્સ જે છે એ કોઈ સાંભળવા માટે રેડી નથી. પેરોટિંગ, રિપીટિંગ ક્લાયન્ટ્સ વર્ડ બિફોર ડિટરમાઇનિંગ વોટ ધ ક્લાયન્ટ હેઝ સેડ. ક્લાયન્ટના વર્ડ જે છે એને રિપીટ નહીં કરવાના. રીસ્ટેટિંગ જે છે એની અંદર તમે જસ્ટ ક્લાયન્ટે જે તમને કહ્યું છે એને રીસ્ટેટ કરો છો, બટ એ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી તમે રીસ્ટેટ કરો છો. નાઉ રિપીટિંગ કરો કે વર્ડને અન્ડરસ્ટેન્ડ કર્યા વગર જ ક્લાયન્ટે જે તમને કહ્યું એ જ તમે જે છે એ રિપીટ કરી દો તો એને પેરેટિંગ કહેવાય. પ્લેસિંગ ક્લાયન્ટ્સ ફિલિંગ ઓન હોલ્ડ, અવોઇડિંગ એડ્રેસિંગ ધ ક્લાયન્ટ્સ થોટ્સ, feelings or concerns, making statement that places responsibility of addressing the client's thought, feeling or concern elsewhere or on another person. So જે ક્લાયન્ટની ફિલિંગ્સ જે છે એને તમે હોલ્ડ પણ ના રાખી શકો, એમની ફિલિંગ્સ કન્સર્ન્સ જે છે એમને સાંભળવા ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુ જજમેન્ટ્સ, મેકિંગ અ કમેન્ટ that addresses client's morals. This can make client feel angry or guilty or as thought she or he is not being supported. વેલ્યુ જજમેન્ટ્સની અંદર ક્લાયન્ટ જે છે એના જે ફિલિંગ્સ જે છે ઓર એના બિહેવિયર જે છે એને તમે જજ ના કરી શકો કે જેનાથી ક્લાયન્ટના મોરલ્સ જે છે એના પર અફેક્ટ થાય. મે બી ક્લાયન્ટ જે છે એ એંગ્રી પણ થઈ શકે છે. કોઈ કોમેન્ટ જે છે તમે પાસ કરશો
તો કોમેન્ટના લીધે ક્લાયન્ટ એંગ્રી થઈ શકે છે ઓર અગ્રેસિવ બિહેવિયર કરી શકે છે ઓર મે બી ગિલ્ટ ફીલ કરે. ક્લાયન્ટ જે છે એમને એવું ક્વેશ્ચન થાય કે એ જે બી કરી રહ્યા છે એ રોંગ છે, તો એટલા માટે એને સપોર્ટ કોઈ નથી કરતી એવું ફીલ ના થાય એટલા માટે વેલ્યુ જજમેન્ટ જે છે એ ટેકનિક ફોલો ના થવી જોઈએ. એન્ડ લાસ્ટ જે છે એ વાય ક્વેશ્ચન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નેવર આસ્ક વાય ક્વેશ્ચન ઇન થેરાપેટિક કમ્યુનિકેશન causes the client to feel defensive because many times she or he does not know the reason why. This type of questions also often imply criticism. Why question જે છે તમે ના પૂછી શકો કે તમે એમને ના પૂછી શકો કે why you are behaving like this, why you are having hallucination. એ બધા ક્વેશ્ચન જે છે એ જનરલી ક્લાયન્ટ જે છે એમને પોતાને નહીં ખબર હોતી કે કેમ એમનું બિહેવિયર જે છે આવું છે, તો એના લીધે જે છે ક્રિટિસિઝમ જેવું એમને ફીલ થશે. એટલે નેવર આસ્ક વાય ક્વેશ્ચન બિકોઝ એ નોન થેરાપેટિક ટેકનિક્સની અંદર આવે છે એટલા માટે. જે થેરાપેટિક એન્ડ નોન થેરાપેટિક ટેકનિક્સ જે છે એ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. Mental health. Mental health is a lifelong process of successful adaptation to changing internal and external environment. મેન્ટલ હેલ્થ જે છે જનરલી લાઈફ લોંગ પ્રોસેસ હોય કે જેમાં જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ચેન્જ થતો હોય, એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જ થાય, તો એનાથી એડેપ્ટેશન સક્સેસફુલી પર્સન જે છે લાવી શકે તો એ મેન્ટલી હેલ્ધી હશે. A mentally healthy individual is in contact with reality, can relate to people and situations in their environment, and can resolve conflicts within a problem solving framework. મેન્ટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હશે તો એ રિયાલિટી જે છે એના કોન્ટેક્ટમાં રહેશે. ઇફ મેન્ટલી હેલ્ધી નહીં હોય પર્સન તો ફેન્ટસીની લાઈફ જે છે એ ફેન્ટસી લાઈફ જીવશે કે હેલ્યુસિનેશન ઇલ્યુઝન્સ જે છે એના મેન્ટલ હેલ્થની અંદર જોવા મળશે. તો મેન્ટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ જે છે એ રિયાલિટીના કોન્ટેક્ટમાં હશે, કેન રિલેટ ટુ પીપલ એન્ડ સિચ્યુએશન્સ ઇન ધેન એન્વાયરમેન્ટ. જે બી એન્વાયરમેન્ટ જે છે એમાં જેટલા બી પીપલ છે ઓર સિચ્યુએશન જે છે એનાથી રિલેટ કરી શકે છે, એન્ડ કેન રિઝોલ્વ કોન્ફ્લિક્ટ્સ વિધિન અ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્ક. એન્ડ જે કોન્ફ્લિક્ટ જે છે લાઈફની અંદર તો એ જે છે એને સોલ્વ કરી શકે છે, રિઝોલ્વ કરી શકે છે જે મેન્ટલી હેલ્ધી પર્સન હશે. મેન્ટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હેઝ સાયકોલોજીકલ રિઝિલિયન્સ. જે મેન્ટલી હેલ્ધી પર્સન હશે તો સાયકોબાયોલોજીકલ રિઝિલિયન્સ જે છે એ બી પર્સનની અંદર પ્રેઝન્ટ હશે. મેન્ટલ હેલ્થ જે છે એ જનરલી રિયાલિટી જે છે એની સાથે કનેક્ટેડ હશે, કોન્ટેક્ટ જે છે મેન્ટલી હેલ્ધી પર્સન રહેશે, એટલું યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ ઇલનેસ. Psychiatric illness is the loss of ability to respond to internal and external environment in ways that are in harmony with oneself or the expectations of society. Now, mental healthy person હતું તો મેન્ટલ હેલ્થની અંદર જનરલી આગળ એવું જોયું કે લાઈફ લોંગ પ્રોસેસ છે, ઇન્ટરનલ એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે એમાં ચેન્જીસ થાય છે એનાથી ઇઝીલી એડેપ્ટ કરી શકે. નવું જે સાયકેટ્રિક ઇલનેસ હશે એમાં જે પર્સન હશે એની એબિલિટી જે છે એ લોસ થઈ ગઈ હશે કે જે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે એનાથી એડેપ્ટ જે છે નહીં થઈ શકે પર્સન જે છે, એની લાઈફ જે છે એની અંદર હાર્મની નહીં હોય. It is characterized by thought or behavior patterns that impair functioning and cause distress. જે સાયકેટ્રિક ઇલનેસ જે છે એમાં થોટ પેટર્ન જે છે એ ઇમ્પેરમેન્ટ જોવા મળશે ઓર બિહેવિયર પેટર્ન જે છે એની અંદર ઇમ્પેરમેન્ટ હશે, એનું ફંક્શનિંગ જે છે ઇમ્પેર થશે, એનાથી ડિસ્ટ્રેસ જે છે કોઝ થશે. જે થોટ પ્રોસેસ હતી કે પહેલા જે છે એનો મેન્ટલી હેલ્ધી પર્સન હોય છે એનું રિયાલિટી સાથે કોન્ટેક્ટ હતો, સિચ્યુએશન જે છે એની સાથે રિલેટ કરી શકે, પીપલ સાથે રિલેટ કરી શકતું હતું, જે કોન્ફ્લિક્ટ જે છે એને એ સોલ્વ કરી શકતું હતું. નાવ હવે જે છે એનું બિહેવિયર પેટર્ન જે છે ચેન્જ થશે અને એનું જે ફંક્શનિંગ જે છે એનું ઇમ્પેર થશે. પર્સનાલિટી કેરેક્ટરિસ્ટિક્સ. પર્સનાલિટી જે છે એમાં કયા ચેન્જીસ આવશે સાયકેટ્રિક ઓર મેન્ટલ હેલ્થ ઇલનેસ પ્રેઝન્ટ હશે તો સેલ્ફ કોન્સેપ્ટ ઇઝ ડિસ્ટોર્ટેડ. જે સેલ્ફ કોન્સેપ્ટ જે છે એ આખો જે છે એ ડિસ્ટર્બ થઈ ગયો હશે. પરસેપ્શન ઓફ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઇઝ અનરિયલિસ્ટિક.
જે સ્ટ્રેન્થ જે છે એન્ડ વીકનેસીસ એમની પહેલા જે છે એનું જે પરસેપ્શન હતું કે એ લોકો જે સમજતા હતા કે મારી પાસે આટલી સ્ટ્રેન્થ છે, મારી આટલી વીકનેસીસ જે છે એ હવે અનરિયલિસ્ટિક થઈ જશે. થોટ્સ એન્ડ પરસેપ્શન્સ મે નોટ બી રિયાલિટી બેઝડ. જે થોટ્સ અને પરસેપ્શન જે છે એ રિયાલિટી બેઝ પર નહીં હોય. આગળ જે છે તમારા સિમ્ટમ્સ જે છે એ ભણશો એટલે તમને ખબર પડશે કે ઇલ્યુઝન હોય, કોઈ બી ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો જનરલી ઇલ્યુઝનનું એક્ઝામ્પલ હોય છે કોઈ રોપ જે છે ઇફ એ જે છે એ ત્યાં કઈ લટકતું હોય તો પર્સનને એવું લાગે કે એ સ્નેક છે એટલે કે સાપ છે. તો જે રિયાલિટી જે છે એના બેઝ પર એમનું કોઈ પરસેપ્શન કે થોટ્સ નહીં રહે, હેલ્યુઝિનેશન છે, ડેલ્યુઝન્સ છે, એ બધા જે છે એના સિમ્ટમ્સ જે છે એ પર્સનાલિટી કેરેક્ટરિસ્ટિક્સની અંદર જોવા મળશે. ધ એબિલિટી ટુ ફાઇન્ડ મિનિંગ એન્ડ પર્પોઝ ઇન લાઈફ મે બી ઇમ્પેર. ફોર એક્ઝામ્પલ ડિપ્રેશન જે છે એ હશે તો એ બી એક સાયકેટ્રિક પ્રોબ્લેમ છે. એમાં પર્સન જે છે એકદમ હોપલેસ ફીલ કરે, હેલ્પલેસ ફીલ કરશે. તો જે લાઈફ જે છે એનો પર્પઝ જે છે એ લોકો આઈડેન્ટિફાઈ નહીં કરી શકે, લાઈફ જે છે એનો મિનિંગ જે છે ફાઇન્ડ આઉટ નહીં કરી શકે. તો એના લીધે જે છે એ પર્સનાલિટીની અંદર ચેન્જીસ જોવા મળશે. લાઈફ ડાયરેક્શન એન્ડ પ્રોડક્ટિવિટી મે બી ડિસ્ટર્બ. જે લાઈફ જે છે એનું ડાયરેક્શન એન્ડ પ્રોડક્ટિવિટી પહેલા હતી કે પહેલા જે લોકો ઇઝીલી જે રીતે વર્ક કરી શકતા હતા એ ધીમે ધીમે ડિસ્ટર્બ થશે અને રિડ્યુસ થતી જશે એમની જે પ્રોડક્ટિવિટી જે છે. મીટિંગ વન્સ ઓન નીડ્સ મે બી પ્રોબ્લેમેટિક. એમની પોતાની જે નીડ્સ છે, ફોર એક્ઝામ્પલ ગ્રુમિંગ છે કે ગ્રુમિંગ છે ઓર ક્લીનલીનેસ જે છે એ મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ કેટલાક એવા હોય કે પર્સન જે છે એમની પોતાની નીડ્સ જે છે એ ફૂલફિલ નહીં કરી શકે, ગ્રુમિંગ જે છે એમનું બરાબર નહીં હોય, ક્લોથ્સ જે છે વેર નહીં કરી શકે, હેર જે છે એ લોકો કેર નહીં કરી શકે. તો જે પર્સન જે છે એની પોતાની નીડ્સ જે છે એ ફૂલફિલ નહીં થાય. એક્સેસિવ reliance or preoccupation on the thoughts, opinions, and actions of self or others may be present. Excessive reliance હશે, preoccupation થોટ્સ ની અંદર હોય કે પર્સન જે છે એ ઓલરેડી ખાલી વિચાર જ કરે આખો દિવસ. ઓપિનિયન્સ જે છે એ લોકોએ સેટ કરેલા હોય, એક્શન્સ જે છે એ લોકોએ સેટ કરેલા હોય, એક્સેસિવલી એક્શન્સ જે છે એને ફોલો કરશે. એડેપ્ટેશન્સ ટુ સ્ટ્રેસ. The individual's sense of self-control may be affected. જે સ્ટ્રેસ જે છે એનાથી એડેપ્ટેશન જે છે એમાં ચેન્જીસ આવશે. જે સેલ્ફ કંટ્રોલ જે છે એનું સેન્સ જે છે એ અફેક્ટ થશે. પરસેપ્શન ઓફ એન્વાયરમેન્ટ મે બી ડિસ્ટોર્ટેડ. જે પરસેપ્શન જે છે એન્વાયરમેન્ટનું કે તમે પરસીવ કરો છો કોઈ વસ્તુ જે છે એને, એ જે પરસેપ્શન જે છે એ ડિસ્ટર્બ થઈ જશે પર્સન જે છે એનું. કોપિંગ મિકેનિઝમ્સ મે નોટ એક્ઝિસ્ટ ઓર મે બી ઇનઇફેક્ટિવ. કોપિંગ મિકેનિઝમ્સ જે છે એ મે બી એ પર્સનની લાઈફમાં નહીં હોય ઓર ઇનઇફેક્ટિવ હશે. કોપિંગ મિકેનિઝમ્સ એટલે કે જ્યારે બી સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ હોય તો એને કોપ કરવા માટે આપણે મિકેનિઝમ્સનો યુઝ કરીએ છીએ. તો એ જે છે એ મે બી જે પર્સન જે છે એની લાઈફમાં એક્ઝિસ્ટ જ નહીં કરતા હોય ઓર હશે તો ઇનઇફેક્ટિવ હશે. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ મે બી મિનિમલી existent or may be negatively affected. The ability to enjoy sustain intimacy in relationship is impaired. Interpersonal relationship જે છે એ જનરલી જે છે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલી બધી બિલ્ડ નહીં થાય. તો જે ઇફ રિલેશનશિપ હશે તો મિનિમલી એક્ઝિસ્ટન્ટ એનો હશે ઓર મે બી નેગેટિવ ઇફેક્ટ જે છે એ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર જોવા મળે. એન્ડ ઇન્ટિમસી જે છે એ એટલી બધી સસ્ટેન નહીં હોય. તો એ જે ઇન્ટિમસી જે છે એન્જોય કરવાની એબિલિટી જે છે એમની લોસ થઈ જશે. Coping and defense mechanism. Coping involves any efforts to decrease anxiety. લાઈફ જે છે એની અંદર પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેસ જ્યારે આવે છે ત્યારે આપણે જે છે એન્ઝિયસ થઈ જઈએ છીએ. એન્ઝાયટી જે છે એને ડિક્રીઝ કરવા માટે કોપિંગ મિકેનિઝમ્સ જે છે એનો યુઝ કરીએ છીએ. કોપિંગ મિકેનિઝમ્સ કેન બી કન્સ્ટ્રક્ટિવ ઓર ડિસ્ટ્રક્ટિવ, ટાસ્ક ઓર પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ઇન રિલેશન ટુ ડાયરેક્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ. કોપિંગ મિકેનિઝમ જે છે એ કન્સ્ટ્રક્ટિવ હશે ઓર ડિસ્ટ્રક્ટિવ હોય. કન્સ્ટ્રક્ટિવનો મિનિંગ થાય કે કોપિંગ મિકેનિઝમ તમને હેલ્પફુલ થશે તમારા પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટે. એન્ડ ડિસ્ટ્રક્ટિવ જે છે એની અંદર એવું હોય
કે એ કોપિંગ મિકેનિઝમનો યુઝ કરશો તમે તો જે પ્રોબ્લેમ જે છે એમાં વધારે ડિસ્ટ્રક્શન જોવા મળશે. ટાસ્ક ઓર પ્રોબ્લેમ ઓરિએન્ટેડ પ્રોબ્લેમ સોલ્વિંગ ડાયરેક્શન જે છે એની અંદર યુઝ કરવામાં આવે. કોગ્નિટિવલી ઓરિએન્ટેડ ઇન એન અટેમ્પ્ટ ટુ ન્યુટ્રલાઇઝ ધ મિનિંગ ઓફ પ્રોબ્લેમ. કેટલાક જે છે એની અંદર કોગ્નિટિવ ઓરિએન્ટેડ અટેમ્પ્ટ લેવામાં આવે કે જે પ્રોબ્લેમ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે. પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટે નહીં, પ્રોબ્લેમ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરવામાં આવે. ઓર ડિફેન્સ ઓર ઇમોશન ઓરિએન્ટેડ, thus regulating the response to protect oneself. કોપિંગ મિકેનિઝમ જે છે એનો ઇન શોર્ટ મિનિંગ એવો થાય કે તમે એવા ટેકનિક્સ જે છે એનો યુઝ કરો છો કે જેનાથી તમે એન્ઝાયટી જે છે એનાથી સ્ટ્રેસ પ્રોબ્લેમથી જે છે પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકો. ડિફેન્સ મિકેનિઝમ્સ, એન એન્ઝાયટી ઇન્ક્રીઝિસ, ઇન્ડિવિજ્યુઅલ કોપ્સ બાય યુઝિંગ ડિફેન્સ મિકેનિઝમ. જેવું એન્ઝાયટી જે છે ઇન્ક્રીઝ થશે એવું જે પર્સન જે છે ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરી અને પછી કોપ અપ કરવાનું ટ્રાય કરશે. A defense mechanism is a coping mechanism used in an effort to protect the individual from feelings of anxiety. જે કોપિંગ મિકેનિઝમ હોય છે જ્યારે બી એન્ઝાયટી લાઈફની અંદર આવે તો એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન માટે ઇન્ડિવિજ્યુઅલ જે પર્સન જે છે એનો યુઝ કરે છે. નોટ ઓનલી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વાળા પીપલ હોય બટ જે મેન્ટલ હેલ્થ જે છે એને મેન્ટેન રાખવા માટે બી આપણે પણ કેટલીક વાર લાઈફની અંદર કોપિંગ મિકેનિઝમ જે છે ઓર ડિફેન્સ મિકેનિઝમ જે છે એનો યુઝ કરતા હોઈએ છે. બિકોઝ જેવું કોપિંગ મિકેનિઝમ ઓર ડિફેન્સ મિકેનિઝમ જે છે એનો યુઝ કરશું તેનાથી આપણો ઈગો જે છે એ પ્રોટેક્ટ થાય અને એન્ઝાયટી જે છે ડિક્રીઝ થતી હોય છે. Coping mechanisms and defense mechanisms are used by client to decrease anxiety. Anxiety ને decrease કરવા માટે coping mechanisms and defense mechanisms જે છે એનો યુઝ થાય છે. Now કયા coping mechanism and defense mechanism જે છે એ કાલથી આપણે કન્ટિન્યુ કરશું. No doubt, any question? No. If કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave. કોણ લીવ થઈ ગયું હતું? કોણ જોઈન થયું હતું? Thank you. Thank you.